સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસેલા માવઠાને કારણે મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું છે। ખેડૂતો સ્થાનિક આગેવાનો સતત સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે। ઉપલેટાના સહકારી મંડળીએ વિરેન ફળદુએ સીએમને પત્ર લખી સહાય ચૂકવવાની માંગ કરી છે। એવામાં પાક નુકસાનને લઈ સરકારે સર્વેના આદેશ આપ્યા છે। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે અનેક જગ્યાએ વરસાદ અને ભારે પવનથી નુકસાન થયું છે। સરકારે સર્વે કરવાની સૂચના આપી છે અને પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો છે। રિપોર્ટ આવ્યા બાદ સરકાર સહાય બાબતે વિચારશે। કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યાઓ ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે। પ્રાઇમરી રિપોર્ટ અમે મંગાવી રહ્યા છીએ। કેટલાક તાલુકામાં, કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય। પણ આ પ્રકારે કમોસમી વરસાદ કે ક્લાઇમેટ ચેન્જનો ભોગ બન્યા છે। સ્વાભાવિક રીતે આપણે ભાગ ચડે છે કે લગભગ 80-90% પણ વધારે એ રવિ સિઝન એની કાપણી, એની લણણી એ પણ થઈ ગયું હતું। હજી પણ કોઈનું નાની મોટી કોઈ તકલીફો હોય તો એ ગામ વાઇઝ, તાલુકા વાઇઝ જાણવાનો પ્રયાસ પ્રાથમિક સર્વે અમે કરી રહ્યા છીએ।